નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ યોગેશ મજીઠિયા પાલનપુરથી અને અમારા મિસિસ છે લીના મજીઠિયા. અત્યારે નવું ઘર લેવા જઈએ તો સમસ્યા એક છે કે ફર્નિચર ક્યાં કરાવવું, કેવું કરાવવું અને કઈ ડિઝાઇન કરાવવી, એમાં લોકો કન્ફ્યુઝ થતા હોય છે. તો અમે બહુ સર્ચ કર્યું, પણ છેલ્લે અમે ઇન્સ્ટાગ્રામ ઉપર બનાસ ફર્નિચરનો સંપર્ક કર્યો અને રમેશભાઈનો સંપર્ક કર્યો. ત્યાં અમને વાતચીત કરી, અમને બહુ સારું લાગ્યું અને એમના જે કલર કોમ્બિનેશન ને જે કામ કરવાની પદ્ધતિ છે બહુ સારી લાગી, એટલે અમે એમને કોન્ટ્રાક્ટ આપ્યો અને લોકો અત્યારે અમારું ઘર જોવા આવે છે કે કોણે બનાવ્યું અને ક્યાં બનાવ્યું. ફ્રેન્ડ્સ, અમે બનાસ ફર્નિચરનો કોન્ટેક્ટ કર્યો રમેશભાઈનો, અને પછી અમે વાતચીત કરી રમેશભાઈ જોડે કે અમારે પીવીસીનું ફર્નિચર બનાવવું છે. તો એમને અમને સારા એવા આઈડિયાઝ આપ્યા, અમે બી એમને આપ્યા. અને ભરતભાઈ અને મહેશભાઈ બંને ભાઈઓ થઈને સારા એવા આઈડિયાઝ કરી અને સારું એવું ફર્નિચર અમને બનાવી આપ્યું છે અને ફિનિશિંગ બી કમ્પ્લીટ આપ્યું છે. બધા જ જોવા બી આવે છે, બહુ સારું છે. તો આપણે બનાસ ફર્નિચરને જ આપણે ઓર્ડર આપીશું અને સારું એવું ફર્નિચર આપણને બનાવી આપશે. હેલો ફ્રેન્ડ્સ, હું લીના ઠક્કર. અમે ગજાનંદ પેરેડાઇઝમાં ઘર લીધું છે. તો અમને ફર્નિચર માટે ઘણા બધા વિડીયોઝને જોયું, ઇન્સ્ટા ઉપર જોયું, તો અમને બનાસ ફર્નિચર નો વિડીયોઝને આઈડી જોઈ. તો અમે બનાસ ફર્નિચર ને રમેશભાઈને મળવા ગયા. તો ત્યાં વાતચીત કરી અને અમને સારું લાગ્યું અને રમેશભાઈ અમારું ઘર જોવા આવ્યા, પછી અમને આઈડિયાઝ આપ્યા અને પીવીસીનું આમ સારું લાગ્યું. તો અમે પછી એમને કોન્ટ્રાક્ટ આપ્યો અને એમને સારું એવું અમને ફર્નિચર બનાવી આપ્યું. ફ્રેન્ડ્સ, હેલો ફ્રેન્ડ્સ, તમે બી જો ઘર લીધું હોય અને તમારે બી ફર્નિચરની ચિંતા હોય કે મારે ક્યાં બનાવવું, કેવું બનાવવું, તો તમે બી બનાસ ફર્નિચરનો કોન્ટેક્ટ કરો. અને ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. सर्वमंगल्य मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः. શું ફૂલ આપને બેટા? અલા તો ક્યાંથી લઈ લેજો પછી તમે तत्सवितुर्वरेण्यं ભર્ગો દેવસ્ય ધીમહિ. નમસ્કાર મિત્રો, હું છું રમેશ માણકે અને આપ જોઈ રહ્યા છો બનાસ ફર્નિચર. બનાસ ફર્નિચરમાં તમારું સ્વાગત છે. આજે મિત્રો હું પાલનપુરની અંદર જે એગોલા રોડ ઉપર ગજાનંદ વિલા આવેલું છે, મારા પરમ મિત્ર છે અને બહુ સારી પાર્ટી છે અને વકીલ સાહેબ છે યોગેશભાઈ મજેઠિયા, અને બહુ જેન્યુન સારી પાર્ટી છે. તો આ બહારનો વ્યૂ છે. આ સોસાયટીનું કામ હજી ચાલુ છે અને અમુક જ ઘર, જે 4-5 ઘર આ સોસાયટીમાં જે અત્યારે આવ્યા છે. દેખો, નાના નાના બચ્ચા આવી ગયા છે સામે. અત્યારે શિયાળો છે એટલે હવે આ ઘર આપણે યોગેશભાઈ મજેઠિયાનું છે, જે અત્યારે આપણે તમને ફૂલ ફર્નિચર કઈ રીતના કરેલું છે એ બતાવી દઉં. હવે ભાઈ સાગરભાઈ આવી ગયા છે. નાના નાના બચ્ચા અમારા બૂટ લઈ જવાની સફરમાં છે. તો તમને બતાવી દઉં ઉપરથી ચિલ્ડ્રન રૂમ સાગરભાઈનું. અહીંયા આપણે બધું જ પીવીસી ફર્નિચરમાં કામ કરેલું છે. ટોટલ વસ્તુ પીવીસીમાં કરેલી છે. તો આ મેટ કલરમાં છે અને પ્લેન એકદમ મેટ પીવીસીમાં છે અને એકદમ ફીલ તમને વુડન ટાઈપનો આપશે. 2 કલર કોમ્બિનેશનમાં આપણે વુડન અને લાઇટ કલર યુઝ કર્યા છે. રામા પીવીસી ની લેમિનેટ આપણે યુઝ કરી છે અને બ્લેક હેન્ડલ યુઝ કર્યા છે. અને કલર કોમ્બિનેશન દિવાલનો પીઓપી નું એકદમ સિમ્પલ વ્હાઇટ છે. હંમેશા ઘર વ્હાઇટ કલરમાં બહુ ઠંડુ અને સારું લાગે છે. આ ભાઈ સાગરના બધા રમકડા છે એટલે એની માદમાં એ રમતો હોય છે. આ પ્રોફાઇલ 2 શટર આપેલા છે. એનું આ બેડરૂમ છે સાગરનું. 2 બેડ આપેલા છે નાના નાના. અને તમને હવે
ડ્રેસિંગ બતાવી દઉં. બહુ મસ્ત બેડરૂમ તૈયાર થઈ ગયું છે. ડ્રેસિંગમાં પીવીસી પેનલ બેકમાં આપી છે અને સાઈડમાં બોક્સ આપ્યું છે અને આ લાઇટિંગ છે અને કાચ રાઉન્ડમાં આપ્યો છે અને સિંગલ ડ્રોવર આપ્યો છે. હવે તમને યોગેશભાઈના બેડરૂમમાં લઈને જઉં છું. ત્યાં બી વુડન કલર જોવા મળશે તમને. વુડન અને વ્હાઇટ કલરમાં આપણે આ ઘરને તૈયાર કર્યું છે. વધારે નેટમાં આપણે કામ કર્યું છે. અહીંયા રામા કલરમાં બધી લેમિનેટો રામાની યુઝ કરી છે. આ પથ્થરના ઘોડા અંદર બનેલા છે. 2 ડ્રોવર આપ્યા છે. બીજા શટરમાં અહીંયા 3 ટ્રોલી મોટી આપેલી છે. ટ્રોલી પીવીસી માં બનાવેલી છે. તમે ગમે એટલું વજન મૂકી શકો છો, કોઈ પ્રોબ્લેમ તમને નહીં આવે. ત્રણેય ટ્રોલીમાં કાચ આપેલા છે. આ તો સ્લાઇડિંગ ઉપર 3 આપણે હાઇડ્રોલિક આપ્યા છે અને દિવાલનો કલર પીવીપી નો કલર પ્યોર વ્હાઇટ કલર રાખ્યો છે એટલે ઘર વધારે હાઇલાઇટ થાય છે અને ઠંડુ લાગે છે. અહીંયા ટીવી નેટ બી 4 ડ્રોવર આપ્યા છે. સિમ્પલ ટીવી નેટ આપ્યું છે. અંદર ડ્રેસિંગ છે. વોશરૂમ અંદર છે. 2 પ્રોફાઇલ આપી છે બ્લેક. મિરરમાં લાઇટ આપ્યું છે. આ લાઇટિંગ વધારે હોય તો તમારું ઘર હંમેશા સારું જ લાગતું હોય છે. સિમ્પલ આપણે તૈયાર કર્યું છે. આ બહારનો વ્યૂ છે. બહારનો વ્યૂ બી બહુ સારો પાલટી કર્યો છે. સારા છોડ મૂક્યા છે. હિંચકો છે. 2 સેટી છે. બાલ્કનીની મોજ માણી શકો છો તો અહીંયા બેસીને. તો આ તો ઉપરનો વ્યૂ બહુ સિમ્પલ અને સારો પાલટી બહુ સારી રીતે ઘરને તૈયાર કર્યો છે. આ સીડીમાં ઉતરતા લાઇટિંગ છે. હવે તમને નીચે કિચનમાં કઈ રીતના આપણે કિચન કર્યું છે. કિચન હંમેશા ઘરનું હૃદય હોય છે. કિચન હાઇલાઇટ વધારે થતું હોય છે. મેન વસ્તુ પસંદ કિચનની હોય છે. બહેનોને વધારે કિચન સારું હોવું જોઈએ, બાકી બીજું કઈ નહીં. કિચન વ્યવસ્થિત. આ વિકર બાસ્કેટ આપ્યા છે જે સબ્જી માટે હોય છે. 3 વિકર બાસ્કેટ આપણે યુઝ કરીએ છીએ. અહીંયા એક પુલ આઉટ આપ્યું છે અહીંયા સાઈડમાં, એ બી ટેન્ડમમાં આપ્યું છે. અને આ કિચન પ્લેટફોર્મની નીચે આપણે બધા જ ઓપનેબલ શટર આપી દીધા છે. બધા ઓપન શટર છે અને સર્વિસ કબાટની પાછળ ત્યાં બધા જ આપણે ટેન્ડમ બાસ્કેટ યુઝ કર્યા છે. 5 બાસ્કેટ લીધા છે ટેન્ડમમાં. તે અહીંયા 5 ટેન્ડમ છે અને જે પ્રોફાઇલ આપણે અહીંયા યુઝ કરી છે હેન્ડલમાં, પ્રોફાઇલ હેન્ડલ આપણે નથી કર્યા, જે પ્રોફાઇલ યુઝ કરી છે. સર્વિસ પ્લેટફોર્મની ઉપર બ્લેક લેમિનેટ યુઝ કરી છે. આ શટર છે બ્લેક પ્રોફાઇલ. અંદર લાઇટિંગ નથી આપેલી, એના ઉપર માળિયું છે. આ ઘરમાં બીમ વધારાતા હોય તો બીમ બી આપણે કવર કર્યા છે પીવીસી માં. આરો ને બી કવર કર્યો છે. આરો બહારથી ખરાબ ન દેખાય, સારું ફિનિશિંગ મળે એના માટે આરાને બી કવર કરી દીધું છે. આ 2 પ્રોફાઇલ છે જે રેગ્યુલર વપરાશના ડબ્બા અહીંયા મૂકી શકો છો તમે. માળિયાના બી 6 શટર આપ્યા છે. બીમ હતો, બીમને બી આપણે કવર કરી દીધો છે વુડન કલરમાં. સીડી છે, સીડી બી વુડન વ્હાઇટમાં આપ્યું છે અને મેન એમને અનાજની કોઠી અંદર પડી રહે એ રીતના આપણે એમને કરી આપ્યું છે. હવે તમને ટીવી નેટ બાજુ લઈ જાઉં. આ ટીવી નેટ છે. ટીવી નેટ બી આપણે સારું અને સિમ્પલ નવી ડિઝાઇન બનાવી છે. આ બનાસના વિડીયો અમે ચાલુ જ છે. આ ટીવી નેટનું ગાય માતાની મૂર્તિ છે, લાઇટિંગ છે, જલારામ બાપાનો ફોટો છે. આ રીતના આપણે પીવીસી લેમિનેટમાં એમને કામ કરીને આપ્યું છે. બાકી ઘરમાં તમે જેટલું સિમ્પલ કલર કરાવશો તો ઘર વધારે ઠંડુ અને સારું લાગશે. વુડન કલર વધારે આ ઘરમાં યુઝ થયો છે. વુડનની જોડે આપણે બીજા કલર સાથે સાથે યુઝ કર્યા છે જે રીતના વુડનને સેટ થાય એ રીતના. ભક્ત શ્રી જલારામ બાપા. આ ટીવી નેટનો વ્યૂ છે. પ્રોફાઇલ લાઇટ આપી છે. આ સોફા છે. સોફાની પાછળ બી પડદા છે. સોફા એમના રીતે યોગેશભાઈ કરાવેલા છે, તૈયાર લાયા છે. મંદિર છે. મંદિરનો વ્યૂ બી સારો છે. બહુ સારી મૂર્તિઓ અંદર મૂકેલી છે અને ડોર બી અંદર જાય એ રીતના આપણે
મંદિરની ડિઝાઇન કરેલી છે. આ મંદિરની ડિઝાઇન હતી. બારે બી સીએનસી બંને સાઈડ આપણે આપેલી છે મંદિરમાં. ડોરમાં બી મંદિરમાં સીએનસી આપેલી છે. મંદિરની બેકમાં બી સીએનસી ડિઝાઇન છે, જે લાઇટિંગ છે ત્યાં, અને બંને બાજુ મોરપિંચ છાપેલું છે. મંદિર એકદમ સિમ્પલ અને સારું છે. હવે તમને બેડરૂમમાં લઈ જઉં છું નીચે. બેડરૂમમાં આ એક કામ તમારું થઈ શકે, ચેર લઈને બેસી શકો એ રીતના આપણે ફોલ્ડિંગ કરેલું છે. આ ગાડલા કબાટ છે. આ સ્લાઇડિંગ બી મેટમાં છે, વુડન અને મેટ કલર લાઇટ છે. અંદર બ્લેક ગ્રુવ આપેલા છે, મતલબ જે બ્લેક ટી પટ્ટી છે એ રીતની. 4 ડ્રોવર છે અને મેટ કલર છે, બહુ સારો કલર છે. હંમેશા મેટ સારા લાગતા હોય છે અને કામમાં આપણે 0-0 ફિનિશિંગ આપતા હોઈએ છીએ. આ ડ્રેસિંગ છે, ડ્રેસિંગની ડિઝાઇન બી આપણે સિમ્પલ આપી છે. મિત્રો, નવા અપડેટ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો. અવારનવાર અમે તમને દરેક પ્રોજેક્ટના વિડીયો મૂકતા રહેશું અને વધારે અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામથી આપ જોડાઈ શકો છો, બનાસ ફર્નિચર. ત્યાં અમારો રેગ્યુલર અપડેટ તમને મળતા રહેશે. અને બનાસ ફર્નિચરને સાથ સહકાર આપવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. ફરી આપણે નવા પ્રોજેક્ટની સાથે મળીશું આવતા અઠવાડિયે. થેન્ક યુ.